સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે ટિકિટ વેચણીમાં રઘુવંશી સમાજના ઉમેદવારોનું જે બાદબાકી કરવામાં આવેલ છે અને રાજકીય કાવા દાવાને કારણે અમારા વોર્ડ નંબર 1, 2 અને 3 માં જે ટિકિટ કાપવામાં આવેલ છે તે અંગે રઘુવંશી યુવા શક્તિ સંઘ અને સમગ્ર રઘુવંશી સમાજના કાર્યકરો ભાઈ બહેનો દ્વારા આવતીકાલે જાગનાથ મહાદેવ મંદિરની પાછળ પ્રદેશ કાર્યાલય ખાતે રાત્રે 8:30 કલાકે સ્વાભિમાન સંમેલનનું આયોજન થવા જઈ રહ્યું છે। આ સ્વાભિમાન સંમેલનમાં રઘુવંશી સમાજના વડીલો તેમજ યુવાનો મળીને આગામી દિવસોમાં જે મહાસંમેલન યોજાવાનું છે તે અંગેની વિસ્તૃત ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે ટિકિટ વેચણીમાં રઘુવંશી સમાજના ઉમેદવારોનું જે બાદબાકી કરવામાં આવેલ છે અને રાજકીય કાવા દાવાને કારણે અમારા વોર્ડ નંબર 1, 2 અને 3 માં જે ટિકિટ કાપવામાં આવેલ છે તે અંગે રઘુવંશી યુવા શક્તિ સંઘ અને સમગ્ર રઘુવંશી સમાજના કાર્યકરો ભાઈ બહેનો દ્વારા આવતીકાલે જાગનાથ મહાદેવ મંદિરની પાછળ પ્રદેશ કાર્યાલય ખાતે રાત્રે 8:30 કલાકે સ્વાભિમાન સંમેલનનું આયોજન થવા જઈ રહ્યું છે। આ સ્વાભિમાન સંમેલનમાં રઘુવંશી સમાજના વડીલો તેમજ યુવાનો મળીને આગામી દિવસોમાં જે મહાસંમેલન યોજાવાનું છે તે અંગેની વિસ્તૃત ચર્ચા કરવા જઈ રહ્યા છીએ।